વાવથરા જિલ્લાના દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પરબતભાઈ પટેલે, રેવાપુરી આસોદર, અંકિતપુરી ભાપી તેમજ કનુભાઈ વ્યાસ, વાવ રાણા ગજેન્દ્રસિંહ, અર્જુનસિંહ વાઘેલા થરાદ કાર્યક્રમમાં સહિત અનેક રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી। આ સમારોહ વિશેષ રૂપે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દશનામ ગોસ્વામી સમાજની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે પોતાની ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયાની સહાય આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। આ ઉદાર સહયોગથી સમાજની વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ મળશે। કાર્યક્રમના અંતે શંકરભાઈ ચૌધરીએ સમાજ દ્વારા કરવામાં આવેલા સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાની ખાતરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક એકતા અને સદભાવનાનું વાતાવરણ જોવા મળ્યું હતું। જો કે આભાર વિધિ ગુલાબગીરી અતિથે કરી હતી। આજ રોજ વાવથરા જિલ્લો જાહેર કરેલ એના બદલ અમારે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સાહેબશ્રીનો સત્કાર સમારંભ કાર્યક્રમ રાખેલ હતો। તેમાં બહુ જ બહોળી સંખ્યામાં અમારા સમાજ બંધુઓ પધારેલ હતા અને સાહેબનો સાફો હાર પહેરાવીને બહુ સન્માન કરેલ અને સાહેબશ્રીએ અમારા સંસ્થા ભવનમાં 11 લાખ રૂપિયાની માત પર ગ્રાન્ટ આપેલ છે। નારાયણ જય દશનામ। આજે 6 પરગણા દશનામ સમાજ દ્વારા આયોજિત શ્રીમાન વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। જેમ કે વર્ષોથી એક સ્વપ્ન હતું આ પ્રજાનું કે થરાદ વાવ જિલ્લો નિર્માણ પામે, એ થરાદ વાવ જિલ્લો નિર્માણ પામ્યો એનું જે કામ કર્યું એ માત્ર શંકરભાઈ ચૌધરી સાહેબના ખૂબ જ સહકાર પ્રયત્નો દ્વારા થયું। એ બદલ સમગ્ર સમાજને વિચાર આવે કે આપણે શું સાહેબનું સન્માન કરીએ અને આજે સાહેબનું સત્કાર સમારોહ રાખવામાં આવ્યો। આ પ્રસંગમાં આપણા રેવાપુરી બિરાજમાન પધાર્યા હતા પાલનપુર દોલતપુરી બાબજી તેમજ માનનીય પ્રભુભાઈ સાહેબ, વાવરાણા રાજજી અર્જુનસિંહજી તેમજ વિવિધ આગેવાનો પધાર્યા હતા। એ સાહેબનું આપણે સૌ સાથે મળીને સન્માન કર્યું હતું અને દરેક સંતોના આશીર્વાદ લીધા, દરેક સમાજના આશીર્વાદ લીધા અને સાહેબ આગળ પણ આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ જ સમાજના હિતના અને દરેક તાલુકાના દરેક લોકોના હિતના આવા કાર્યો થાય એવા સૌએ આશીર્વાદ આપ્યા હતા। અને સમાજે અને સાહેબે પણ આ સમાજે જે સત્કાર સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો ફૂલની પાકડી પણ સાહેબે એક ખૂબ જ સુંદર કામ કર્યું કે આ સમાજ એક જ ખૂબ મારા માટે જે સન્માન કર્યું તો મારે દક્ષિણા રૂપે આ સમાજ ભવનમાં શિક્ષણ માટે જે બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે કુલ 11 લાખ રૂપિયાની માત્ર રકમનું ખૂબ દાન કરેલું એ બદલ સમગ્ર સમાજ આ સંતો મંડળ સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ખૂબ અમને આશીર્વાદ આપ્યા હતા। જય દશનામ સમાજ, જય ગોસ્વામી સમાજ। આદરણીય રેવાપુરીજી બાપના ચરણોમાં સત વંદન કરું છું। વંદનીય અંકિતપુરી બાપજીના ચરણોમાં વંદન, પરબતપુરી બાપજીના ચરણોમાં વંદન। આપણા પૂર્વ MP અને હમણાં સરસ મજાની ટૂંકમાં પણ સરસ વાત બધાની વચ્ચે કરી એવા પરબતભાઈ પટેલ સાહેબ, અહીંયા વાવરાણા સાહેબ, થરાદ તે અર્જુનસિંહ બાપુ થરાદ રાજવી, કનુભાઈ વ્યાસ જિલ્લાના મહામંત્રી શ્રી આગેવાન ભાઈ ચક્રવર્તીજી, બળવંતસિંહ બાપુ, બહાદુરસિંહ બાપુ, નામ ભૂલી નથી ગયો બાપુ, અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, સૌ ભગવા ભેખના ચરણોમાં નમો નારાયણ। આજે આપ સૌ આશીર્વાદ આપવા માટેનું જે નક્કી કર્યું ને એને કારણે મને કામ કરવા માટેનો ઉત્સાહ મારો વધી જશે। ગુલાબગીરી મને વચ્ચે મળ્યા ત્યારે પણ વાત કરી કે આપણે સમાજે બધાનું મન એવું છે કે તમારું સન્માનનો કાર્યક્રમ કરવો। તમારે તો આશીર્વાદ જ આપવાના હોય, તમે આશીર્વાદ મળે એટલે મારે તો ગૌરવ ભાર અને મારા માટે તો હું ભાગ્યશાળી છું કે જ્યારથી ચૂંટણી લડ્યો ત્યારે ભગવા ભેગ કાયમી મને આશીર્વાદ આપ્યા છે। પહેલેથી હોય આદમપુરથી કરીને વાવથી હંસપુરી ત્યાં આવતા તમને ખબર હશે બાપજી તમે ત્યાં, અને અહીંયા આવ્યો ત્યારે આ જ સ્થાન ઉપર આ જ જગ્યા ઉપરથી મને સમગ્ર સમાજે ભેગા થઈને આશીર્વાદ આપ્યા હતા
અને તમારા આશીર્વાદ ફળ્યા અને આશીર્વાદને કારણે કરીને ધારાસભ્ય પણ બન્યો અને આજે એના કારણે કરીને આપણા જિલ્લામાં એક નવી સારી શરૂઆત વાવથરા જિલ્લાની પણ થઈ રહી છે. તો પુણ્યના ભાગીદાર તમે બધા છો, આપ સૌના કારણે થયું છે. બાકી હું એકલો કંઈ ના કરી, મારાથી કંઈ ન થાય, પણ આ બધી સફળતા મળે છે એમાં એક એક વ્યક્તિના, વિસ્તારના પ્રજાજનોના, આપ સર્વના હૃદયના શુભ આશીષ છે. એટલા માટે કરીને આ બધી સફળતા મળે છે. વાવથરા જિલ્લોની જેવી જાહેરાત થઈ એટલે અંદરથી જાણે ઉમળકો જાગ્યો હોય ને, અંદરથી બધાને એક એક વ્યક્તિને થાય, ઓ કેટલા વર્ષોનું સપનું હતું આપણું, અને એ સપનું આજે સાકાર થઈ ગયું છે. તો આ સપનું સાકાર થવાથી નવી પેઢી જે છે, નવી જનરેશન આજે જે અભ્યાસ કરી રહ્યા છે એમનું ભવિષ્ય ઉજળું થઈ જશે. અહીંથી શેખ પાલનપુરથી દોલતપુરી બાપજીના ત્યાં જાય ત્યારે અમારા જિલ્લાનું દર્શન થાય. અને હવે અહીંયા ઘર આંગણે બધાને થઈ જાય કે સરસ મજાનું કામ થઈ ગયું. તો અહીંયા આવતા રહેજો બધા, રેવાપુરી બાપજીના દર્શને કરતા રહેજો. ત્યાંથી આવે તો બધા, અને જિલ્લામાં આવજો બધા, એટલે બધાનું કામ સરળ થશે, આશીર્વાદ પણ બધાને મળશે. આ પુણ્યની ભૂમિ છે, આ પુણ્યશાળી ધરતી છે. મારા કારણે કઈ થયું છે એવું નહીં, આ વિસ્તારનું પુણ્ય પ્રગટ્યું છે એના કારણે કરી થાય છે. હું તો ખાલી નિમિત્ત છું, મારું તો નિમિત્ત માત્ર છું, મારું તો મહેનત કરું છું એટલું જ છે. પણ પુણ્ય આ ધરતીનું પાગ્યું છે, પુણ્ય પ્રગટ્યું છે, એના કારણે કરીને નવું નવું બધું થાય છે. અહીંયા તમે જોતા હોય ને તો પણ આ રસ્તા ઉપર નીકળો ત્યારે આમ રોડ રસ્તા બધું જોયું ને લાગે મોટા શહેરમાં આવ્યા એવું દેખાય છે ને બધાને. તો આ તમારા પુણ્યના કારણે છે, તમારા આશીર્વાદને કારણે છે, અને એને લીધે જ હું કઈ કામ કરી શકું. અને આભાર આપણે માનવો હોય તો માનીએ આપણા રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે એમને કારણે કરીને આપણે આપણા વિસ્તારને ઘણું સારું કામ આપણે કરીએ. હજુ ઘણું કામ કરવું છે, દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય, એ યાત્રાને આગળ વધારવી છે. અને તમે બધા આજે જ્યારે મારું સમગ્ર સમાજે ભેગા થઈને સન્માન કર્યું, સમગ્ર સમાજે ભેગા થઈને શુભાશીષ આપ્યા, તો કામ કરવા માટેના હજુ કલાકો વધી જશે. હું ગઈકાલે કુંભમાં હતો, તો ત્યાંથી અત્યારે રાત્રે જ તે ઉતરીને ફરી પાછા અહીંયા આવીને સવારથી આ કામ ચાલે છે. હજુ રાત સુધી ચાલશે, કાલે પણ આ જ કામ સતત. એક પણ દિવસ, એક પણ આમ લાગે કે સુવા પૂરતો જે ટાઈમ હોય એ 5 કલાક જેટલો થાય તો એ થઈ જાય. બાકીનો પૂરો સમય પ્રજાના ભલા માટે, બીજાના કલ્યાણ માટે, ક્યાં ક્યાં કેટલા આપી શકાય એનું કામ કરવાની ઉર્જા જો મળતી હોય ને, એના મને કહે છે શંકરભાઈ થાક નથી લાગતો. ઉજાગરો થાય તો 2, 5, 7 રાત પછી તો આપણે વિવાહ હોય ને તો એમ બધા થાકી જાય છે, 1-2 દાડા તો એમ થાય કે ઓ થાકી ગયા. તમને આવું નથી થતું? મેં કીધું મને એટલા માટે નથી થતું, હું બધાને મળું છું ને એમાંથી મને ઉર્જા મળે છે. ચહેરા ઉપરથી એક એક વ્યક્તિના આશીર્વાદ મળે. અને સારું કામ કોઈ પણ કરવા માટેની શરૂઆત કરો તો ઈશ્વર મદદ કરે ને કરે. કુદરત ડાયરેક્ટ નથી કરતો, કોઈકને નિમિત્ત બનાવે, કોઈને પ્રેરણા આપે, કોઈને શક્તિ આપે, કોઈને વિચાર આપે. મન તો બધાનું હોય, પરંતુ સાથે સાથે બુદ્ધિનો યોગ ઈશ્વર કરે, અને ઈશ્વર એના ચિત્તની અંદર સ્થાપિત થાય, અને ઈશ્વર આપણા અંદર આવે અને એ આપણને કહે તું આટલું કામ કર. એ આપણને બુદ્ધિ તરીકે આવે. ભગવાન આવે બુદ્ધિ તરીકે આપણને આવે, તું આટલું કામ કર, એમાં તને સફળતા મળશે. તો હું જે કંઈ કરું છું કંઈ નથી, જે કંઈ કરે છે ઈશ્વર કરે છે, કુદરત કરે છે. હું તો માત્ર મહેનત કરું છું, એ કંઈ દોડાવે છે એ પ્રમાણે દોડ્યા કરું છું. બસ મને કહે છે તું દોડ, તારી ચિંતા હું કરીશ. બસ કુદરત ચિંતા કરે છે, એનું કામ કરે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું છે ને તું કર્મ કર, બાકી ચિંતા છોડ, બીજી બધી ચિંતા ના કરીશ. પણ ચિંતા છોડ, કર્મ કર્યા કર, કર્મ કર, અને ભૂલીશ નહીં, હાક કર, મદદ તૈયાર જ છે. તો હું તો જોઈ રહ્યો છું, જાણે આમ જરાક વાત કરીએ ને તરત જ મદદ હોય છે. બીજું આપ સૌ તો પ્રભુ સદાશિવ મહાદેવ શિવના પૂજન કરવા વાળો છે, શિવને આરાધના. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.
આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.